સુરતમાં રોંગ સાઈડ રાજુઓ સામે લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદમાં પોલીસ રોંગ સાઈડ વાહન ચાલકો સામે કાર્યવાહી કરે છે કે નહીં તે અંગે રિયાલિટી ચેક હાથ ધર્યું। જુઓ આ દ્રશ્યો છે પાંજરાપોળ 4 રસ્તાના। અહીં પોલિટેકનિકની સામેના માર્ગ પર અસંખ્ય વાહન ચાલકો રોંગ સાઈડમાં અવરજવર કરે છે। આવા વાહન ચાલકોને અટકાવી પૂછવાનો પ્રયત્ન કર્યો। જો કે એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ વાહન ચાલકો છટકી ગયા તો કેટલાક બાઇક ચાલકોએ કબૂલ્યું કે નજીકમાં જવું હોવાથી રોંગ સાઈડનો ઉપયોગ કર્યો। આટલું જ નહીં, સુરતની ઘટના અંગે પણ વાકેફ હોવાનો સ્વીકાર કર્યો। હવે જો પોલીસ આ મુદ્દે સતર્ક થાય તો જ રોંગ સાઈડ રાજુઓ અટકશે। સુરત શહેરમાં એક જ દિવસમાં રોંગ સાઈડમાં આવતા 4000 લોકોના લાયસન્સ સુરત પોલીસે રદ કર્યા। રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ અમે છે અમદાવાદના પાંજરાપોળ 4 રસ્તા વિસ્તારમાં અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। સમયાંતરે પોલીસે અહીંયા આગળ ડ્રાઈવ પણ કરી છે પણ તેની બાદ પણ અહીંયા આગળ દ્રશ્યો છે આ પ્રકારના બાઇક અને ગાડીઓ અહીંયા આગળ રોંગ સાઈડમાં આવી રહી છે, રિક્ષાઓ અહીંયા આગળ રોંગ સાઈડમાં આવી રહી છે। રિક્ષા ચાલક જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે। કાકા એક મિનિટ કાકા ઊભા તો રહો। રોંગ સાઈડમાં હોવાના કારણે તેઓ ઊભા નથી રહ્યા। કદાચ તેમને આઈડિયા આવી ગયો હશે કે આખરે શા કારણથી તેમને ઊભા રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હતો પણ તેની વચ્ચે અત્યારે આ દ્રશ્યો છે। જુઓ અમદાવાદના પાંજરાપોળ 4 રસ્તા વિસ્તારના કે અહીંયા આગળથી જે વાહનો આવી રહ્યા છે તે રોંગ સાઈડમાં જે પણ રસ્તો મળે ત્યાં આગળ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે। એટલા માટે કારણ કે અહીંયા આગળ ટ્રાફિક પોલીસ મુકાઈ નથી। જ્યારે પણ કોર્ટ તરફથી કોઈ આદેશ કરવામાં આવે, હુકમ કરવામાં આવે તે વખતે પોલીસ છે તે અહીંયા આગળ ચેકિંગ કરતી હોય છે પણ તે સિવાય કોઈ દિવસ પોલીસનું ચેકિંગ હોતું નથી અને તેના જ કારણે અત્યારે અસંખ્ય વાહનો છે તે અહીંયા આગળથી રોંગ સાઈડમાં આવતા થોડીક ક્ષણોની અંદર આપણે જોવા પણ મળશે। રિક્ષાઓ હોય કે ગાડીઓ હોય કે બાઇકો હોય, તમામ વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસતા જોવા મળી રહ્યા છે। વાત તેમની સાથે કરીશું અને તેમને પૂછીશું કે આખરે તેઓને જાણ છે ખરી કે તેઓ રોંગ સાઈડમાં જઈ રહ્યા છે કારણ કે સુરત પોલીસે જે કાર્યવાહી કરી તે સમગ્ર રાજ્યમાં થવી જરૂરી છે અને તેના જ કારણે થઈને જે આ વાહન ચાલકો છે તેમને પૂછવું પણ અનિવાર્ય છે। સિગ્નલ છે તે સામેના માર્ગ ઉપર છે એટલે કોઈ પણ વાહન ચાલક આવતું હોય તો તેમને સિગ્નલ ક્રોસ કરવું ન પડે તેના માટે આ શોર્ટકટ અપનાવતા હોય છે। આ એક બાઇક ચાલક કાકા પણ અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે અને તેમની સાથે વાત કરીએ તે પહેલાં અહીંયા આગળથી તેઓ ચાલ્યા જશે। કાકા ક્યાં જવાનું, ક્યાં આગળ છે તમારે? અહીંયા જવાનું એટલે તમે રોજ રોંગ સાઈડનો ઉપયોગ કરો? ના મને એમ કહો સુરત છે, સુરત ત્યાં આગળ 4000 વાત સાંભળ્યા વગર રવાના થઈ જાય છે। અહીંયા જ જવાનું છે, તે એક બહાનું છે તેમનું અને વાત પૂરી થાય તેની પહેલાં અહીંયા આગળથી રવાના થઈ જાય છે। આ દ્રશ્યો જુઓ, કેમેરાથી બચવા માટે હવે તેઓ કયા પ્રકારનો નુસ્ખો અપનાવી રહ્યા છે। કદાચ એક શંકા ઊભી થઈ હશે કે નંબર પ્લેટ કેમેરામાં આવે અને તે બાદ કાર્યવાહી થાય તો તેના માટે થઈને હવે કાકા પોતાની જે ફરજ છે તે અદા કરતા જોવા મળી રહ્યા છે। તો આ પ્રકારની પરિસ્થિતિ છે। જે વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હતા તેમને પૂછવાનો પ્રયાસ કર્યો પણ છટકબારી શોધવામાં જે નાગરિકો છે તે અવ્વલ હોય છે અને તેનું ઉદાહરણ અહીંયા જોવા મળ્યું। રિક્ષા ચાલકને પૂછવા પ્રયાસ કર્યો તો તેઓ પણ ન ઊભા રહ્યા, એક્ટિવા ચાલકને પૂછ્યું તો તે પણ ન ઊભા રહ્યા। એક બાઇક સવાર અહીંયા આગળથી આવી રહ્યા છે યુવાન, તે અહીંયા આગળ રસ્તો ક્રોસ કરીને ઊભા રહે તો તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અને તેમને પૂછીએ। મોટાભાઈ, સુરતમાં 4000 જેટલા લોકોને રોંગ સાઈડમાં આવતા હતા એના કારણે લાયસન્સ રદ થયા, તમને ખબર છે ખરી એ વાત? હા, મને ખ્યાલ। અચ્છા, તો બી તમે રોંગ સાઈડમાં આવો? હું અહીંયાથી રોંગ સાઈડ આવ્યો। હા, અહીંયાથી રોંગ સાઈડ આવ્યો। હા હા, તો બી મતલબ અહીંયા ગલી જે રસ્તા પરથી આવ્યો। પણ આગળ સિગ્નલ છે ને? નહીં, આગળ ક્યાંય બોર્ડ નથી આપ્યું। નહીં, આગળ સિગ્નલ છે ને, ફરીને બી આવી શકાય। ઓકે, તમારી ભૂલ માનો? યસ, ભૂલ કબૂલ।